સમાજના સુરેન્દ્રનગરથી લખતર પાટડી દરવાજા પાસેના અરજદારોની રજૂઆત નહીં સાંભળવામાં આવતા અરજદારો રોષે ભરાયા છે। તો અંતર્ગત લખતર પાંજરાપોળ પાસે પાટડી દરવાજા બહાર છેલ્લા 5 કરતા વધારે દિવસથી ગ્રામ પંચાયત પુરવઠા વિભાગની પાણીની નવી કે જૂની પાઇપલાઇનમાં પાણી આવતું નથી। તેથી આ વિસ્તારમાં રહેતા માલધારી સમાજના લોકો પાટડિયા હનુમાનજી મંદિર ના દેવકરણ નાથજીની આગેવાનીમાં લખતર મામલતદાર કચેરીમાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, જેથી તેમની રજૂઆત સાંભળી તાલુકા પંચાયત ભૂતપૂર્વ ઇન્ચાર્જ ટીડીઓ અરવિંદ પારધીને અરજદારની રજૂઆત સાંભળવા મોબાઈલ પર સૂચના આપી અરજદારોને લખતર તાલુકા પંચાયત મોકલ્યા હતા, જે બાદ અરજદારો અડધી કલાક કરતા વધારે સમય સુધી તાલુકા પંચાયતમાં બેસી રહ્યા હતા, છતાં તેમની રજૂઆત કોઈએ સાંભળી નહોતી। આથી અરજદારો રોષે ભરાયા। તેમણે જણાવ્યું હતું કે સમસ્યાનો કોઈ હલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારીશું। મામલતદાર સાહેબ પાસે ગયા હતા, પણ એમને રજૂઆત કરી, પણ અમે કંઈ સાંભળી નહીં। અને આયા શું કહેવાય ને તાલુકામાં આવ્યા, પણ તાલુકાએ પણ અમારે સાંભળી નહીં। હવે તો અમારે આંદોલન કરવા જ છે ને। તમે શેની રજૂઆત કરવા આવ્યા હતા? પાણીની છેલ્લા 5 દિવસથી પાણી નથી આવતું। કયા વિસ્તારમાં પાણી નથી આવતું? પાટડીના દરવાજા પાછળ। એટલે પાણીની કઈ પાઇપલાઇન આવે છે? નવી પાઇપલાઇન ને જૂની 2। એકેમાં પાણી આવતું જ નથી? એકેમાં અત્યારે આવતું નથી। તો અત્યારે તમે પાણી માટે શું કરો છો? હે મારે ઓલા નથી જાતું ગટરમાં પાણી, એ પાણી લઈને ગાયને પાણી પાવી ગાયોને। તો હવે સરકાર આગળ તમારી શું માંગણી છે? માંગણી તો પાણીને વ્યવસ્થા કરી દે અમને, બીજું હોય પાણી રસ્તા વિની વ્યવસ્થા કરી દેવી જોઈએ। જિમ્મેવાર માણસો તો અમને જવાબ જ નથી દેતા। જે નોકરિયાત માણસો છે ને એ તો કોઈ જવાબ જ નથી દેતા। જનતાને દેવું સમજે કે થોલ, હા કોઈ જવાબ દેવા રાજી જ નથી। અહીંયા અડધી કલાક બેઠા, કલાક અહીં બેઠા, તો હજી કોઈ જવાબ અમને નથી આપ્યો હજી।